તો ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં જે પ્રકારે વરસાદ છે, પરંતુ ઓવરઓલ દેશની વાત કરવામાં આવે તો ધીમી ગતિના કારણે સરકાર સતર્ક છે. ચોમાસાની ધીમી ગતિને તેના કારણે સરકાર હવે સતર્ક બની છે. પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરી છે. સંલગ્ન મંત્રાલયોને જરૂરી પગલાં ભરવા પણ આદેશ આપી દેવામાં આવ્યા. કૃષિ, અન્ન પુરવઠો, ઉર્જા, પશુપાલન, ડેરી, ગૃહ અને નાણાં સહિત 10 મંત્રાલયોને આગોતરું આયોજન કરવાના નિર્દેશ આપવામાં આવ્યા. જૂનની જેમ જુલાઈ મહિનામાં પણ ઓછા વરસાદની શક્યતા છે. આ ઓછા વરસાદના કારણે ખેતી પર અસર પડે તેવી દહેશત છે. ગુજરાત સહિત દેશના 315 જિલ્લા એવા કે જ્યાં ઓછા વરસાદની અસર પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામીણ રોજગાર મિશનનું બજેટ વધારવા અંગે પણ સરકાર હાલ વિચારણા કરી રહી છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ દેશમાં છેલ્લા 12 વર્ષમાં જૂનમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. અલ નીનોના કારણે ચોમાસાની અસર પડી છે. ક્યાંક સામાન્યથી ઓછો છે તો ક્યાંક હજુ વરસાદ વરસ્યો જ નથી. જ્યારે કે કૃષિ વિભાગે પણ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત સહિત દેશના 315 જિલ્લા એવા કે જ્યાં ચોમાસામાં પડકારજનક સ્થિતિ ઉદ્ભવી રહી છે. જેમાં 111 જિલ્લા એવા છે કે જ્યાં સિંચાઈ માટે 25%થી પણ ઓછું પાણી ઉપલબ્ધ હોય અને હજુ પણ જોઈએ તેવો વરસાદ ન વરસતો હોય, એટલે ચિંતાનો વિષય છે. અને તેમાં 10 જેટલા મંત્રાલયો કે જ્યાં પીએમ મોદીએ અલગ અલગ આદેશ આપીને ત્વરિત કામગીરી માટે પણ ક્યાંક ને ક્યાંક જણાવ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે.